ભાવનગરની બહુમાળી સરકારી કચેરી ફરી એકવાર ચર્ચામાં છે। નાયબ નિયામક સમાજ કલ્યાણ વિભાગની ઓફિસમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક છત પરથી ગાબડું પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉભા કર્યા। આ બહુમાળી કચેરીમાં અનેક સરકારી વિભાગો કાર્યરત છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો અને કર્મચારીઓની અવરજવર રહેતી હોય છે। તેમ છતાં વર્ષોથી જર્જરિત બનેલી આ ઇમારતના સમારકામ અને સુરક્ષાને લઈને તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ કોઈ પહેલીવારની ઘટના નથી। વારંવાર છતના ભાગો તૂટી પડવાના બનાવો બનતા રહે છે, છતાં જવાબદાર વિભાગો માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આખરે પ્રશાસન કોઈ મોટી દુર્ઘટના, કર્મચારીની ગંભીર ઈજા કે કોઈ નિર્દોષ અરજદારના જીવ જોખમમાં મુકાય તેની રાહ જોઈ રહ્યું છે। હવે સ્થાનિકોમાં આક્રોશ વધી રહ્યો છે અને કાયમી ઉકેલની માંગ પણ ઉઠી રહી છે, અને ખાસ કરીને ભાવનગરનું સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। મનોહરભાઈ, સરકારના વિકાસના દાવાની સામે આ જે ઘટના બની તેને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? બેન, આવી ઘટના તો દર વર્ષે બનતી જ રહે છે અને આ લોકો કોઈ સુધરવાનું નામ લેતા જ નથી। આ લોકોની એક જ ને એક પદ્ધતિ હોય છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું। આવી જ રીતે થોડા દિવસ પહેલા તમે જો હાઉસિંગ બોર્ડના કેટલા બધા મકાનો છે, એ મકાનોના ડિમોલેશન ચાલુ કર્યા લોકોએ। એ લોકો એકદમ ગરીબ પછાત વર્ગના લોકો છે, એમને કોઈ વ્યવસ્થા ન આપી, વૈકલ્પિક વ્યવસ્થા ન કરી દીધી અને સીધે એમને મકાન પાડવા નીકળી ગયા। અને આ બહુમાળી ભવનની ઘટના જે છે એ પોતાના જ સરકારી કર્મચારીઓ ત્યાં બેસે છે અને એ બિલ્ડિંગ તમે જુઓ તો તમને પણ ભય લાગે। તો સરકારી કર્મચારીઓને પણ શું મજબૂરી છે કે એ લોકો અવાજ ઉઠાવી શકતા નથી અને એટલી બધી કંડમ હાલતમાં એ છે। કોઈ પ્રાઇવેટ બિલ્ડિંગ હશે તો સાચું ખોટું કોર્પોરેશન કે નોટિસ આપી અને એને સીલ મારી દેશે। તો આ બહુમાળી ભવન તો જીવતું જાગતું ઉદાહરણ છે। એક કાયદેસર તમે જોવો ને તો સાવ ખખડધજ બિલ્ડિંગ જ છે બહુમાળી ભવન, એટલે તો એને કેમ સીલ મારતું નથી કોર્પોરેશન? કે એનો કાયદો ક્યાં લાગુ નથી પડતો? મનોહરભાઈ, તંત્ર પોતાની જ બિલ્ડિંગને કેમ નથી નોટિસ આપતું? હું ઈ જ કહેવા માંગુ છું કે તંત્ર નોટિસ આપી અને કદાચ નાની મોટી નોટિસ આપીને સંતોષ માનતું હોય, પણ એમાં તાત્કાલિક કાર્યવાહી કેમ નથી કરતી? કેમ એને પ્રાઇવેટ બિલ્ડિંગ હોય તો એ કેમ તાત્કાલિક એને નોટિસ આપીને સીલ કરી દેશે? તો આમાં કાર્યવાહી કેમ નથી કરતું? એટલે આમાં કાયદેસર રાહ જોતા હોય કોઈ આ બિલ્ડિંગ પડે અને કોઈનું મૃત્યુ થાય એવી રાહ જોતા હોય ને એવું મને ચોક્કસપણે લાગે છે કે આ સરકારમાં કોઈ સંવેદના નામની વસ્તુ નથી, કોઈની મોતની કોઈ કિંમત નથી, મનુષ્ય જીવની કોઈ કિંમત નથી, એવું મને સ્પષ્ટ લાગે છે। મનોહરભાઈ, હવે ક્યાંક ને ક્યાંક સ્થિતિ ખૂબ કફોડી બની ગઈ છે, કારણ કે આ બિલ્ડિંગ વારંવાર આવી પ્રકારની ઘટના બિલ્ડિંગમાં બની રહી છે। જવાબદાર કોણ છે આમાં? જવાબદાર આમાં સરકાર, ભાજપ સરકાર અને એમનું તંત્ર એ જ જવાબદાર છે। એમની જવાબદારી છે। કેમ ભાઈ ત્યાં એક્શન નથી લઈ શકતા? મનોહરભાઈ, સમારકામ થઈ રહ્યું છે આ બિલ્ડિંગનું? અગાઉ થયું છે કોઈ સમારકામ? કોઈ કામગીરી થઈ નથી આ બિલ્ડિંગની। બેન, તમે બિલ્ડિંગ ખરેખર એનો વિડીયો આપણી પાસે આવ્યો હોય તો બિલ્ડિંગનો ખાલી વિડીયો મગાવીને જોવો તો તમને જે કર્મચારીઓ અને જે ત્યાં રજૂઆત કરતા જે પબ્લિકના માણસો આવે છે એની શું જવાબદારી, એને શું કરવાનું મને સમજાવો તમે। ત્યાં ઘણા રજૂઆતથી આવતો હોય પોતાની રજૂઆત લઈને બહુમાળી ભવનમાં, બરાબર? ઘણી બધી કચેરીઓ ત્યાં આવેલી છે, જીએસટી ની હોય, શિક્ષણ અધિકારીની હોય કે ગમે એની હોય, સમાજ કલ્યાણની હોય કે દાખલા કઢાવવાની હોય, ઘણી બધી કચેરીઓ ત્યાં આવેલી છે। તો એ બધા જે રજૂઆત કરીને અરજદારો છે એને શું સમજવાનું? અરજદારોની સુરક્ષા પર શું કહેશો? આ સરકારને કોઈ અરજદારની સુરક્ષાની ચિંતા નથી। આ સરકારને કોઈ એમની જીવની પણ કિંમત નથી, એવું સ્પષ્ટ મારું માનવું છે। જો આ સરકારમાં એવું હોય તો ઘણા વર્ષોથી આ બિલ્ડિંગ કંડમ થયેલું છે, તો તાત્કાલિક ધોરણે સરકારે એની વ્યવસ્થા કરવી જોઈએ અને એના માટે એનું તાત્કાલિક પગલાં લેવા જોઈએ। માત્ર વાતોથી અને બીજી કોઈ વાતથી કઈ થવાનું નથી, નક્કર પગલાં લઈ અને તાત્કાલિક એનું નિવારણ લાવવું જોઈએ। બિલકુલ મનોહરભાઈ, જોડાવા બદલ આપનો આભાર। થેન્ક યુ।